हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં દહીંમાંથી બનતી વસ્તુઓ જેમ કે ઠંડી ઠંડી મસાલા છાશ, લસ્સી, ઠંડા ઠંડા દહીંવડા, આ બધું જ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે જોઈ લઈએ બે ઇન્ટરેસ્ટિંગ વાનગી કે જેને દહીં સાથે બનાવવામાં આવે છે. અને બિલીવ મી, આ બંને વાનગીઓ ટેસ્ટમાં તો ચટપટી છે, પણ ઠંડા ઠંડા દહીંને કારણે તેને ગરમીમાં ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ દહીં ફુલકી અને દહીં બુંદી ચાટની રેસીપી. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ એમને એ વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત ही खूबसूरत है. દહીં ફુલકી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફુલકી માટેનું બેટર પ્રિપેર કરી લઈએ. જેના માટે એક મિક્સિંગ બાઉલમાં મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે. ત્યારબાદ તેમાં 1 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને એડ કરી દઈશું. 1 નંગ બારીક સમારેલું લીલું મરચું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું. અને આ બધું આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે મીડિયમ થીક બેટર પ્રિપેર કરી લઈશું. અને ફુલકી બનાવવા માટે આપણે આટલું મીડિયમ થીક બેટર પ્રિપેર કરવાનું છે. અને આ બેટરને પ્રિપેર કરવા માટે મને અડધા કપ કરતાં થોડા વધારે પાણીની જરૂર પડી છે. તો હવે આ બેટરને આપણે કન્ટિન્યુઅસલી આ રીતે એક જ ડાયરેક્શનમાં 5 થી 6 મિનિટ માટે સરસ રીતે ફીણી લેશું. અને આ રીતે આપણે જ્યારે 5 થી 6 મિનિટ જેવું તેને ફીણશું એટલે બેટરનો કલર છે થોડો ચેન્જ થઈ જશે. અને આ રીતે ફીણવાથી બેટરમાં સરસ હવા ભરાઈ જાય છે અને પછી આપણે જે ફુલકી બનાવીએ તે એકદમ જ સરસ ફ્લફી અને ફૂલેલી બને છે. તો 5 મિનિટ માટે બેટરને એક જ ડાયરેક્શનમાં સરસ રીતે ફીણી લીધું છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે ચેક કરી લઈએ કે બેટર છે રેડી છે કે નહીં. જેના માટે આપણે એક કપમાં પાણી ભરીને લઈ લેશું અને તેમાં થોડા બેટરને એડ કરશું. આપ જોઈ શકો છો બેટર છે પાણીમાં ફ્લોટ કરે છે, પાણીમાં અંદર નથી જતું રહ્યું, મતલબ કે બેટર છે રેડી છે. તો હવે આ બેટરને આપણે સાઈડ પર રાખી દઈશું. અને ત્યારબાદ એક મોટા બાઉલમાં મેં 1 કિલો જેટલું દહીં લીધું છે. અને આ દહીં મેં ઘરે જમાવેલું જ લીધેલું છે. અને દહીંને આપણે જે ફ્રેશ દહીં હોય એટલે કે મોડું દહીં હોય તેવું લેવાનું છે. ત્યારબાદ તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને નમક ધ્યાનથી એડ કરશું કેમ કે જે ફુલકી બેટર બનાવેલું છે તેમાં પણ આપણે નમક એડ કરેલું છે. અને અડધા કપ કરતાં થોડી ઓછી આપણે ખાંડ એડ કરી દઈશું. અને ખાંડને એડ કરવી ટોટલી ઓપ્શનલ છે, પણ થોડો જો મીઠો ટેસ્ટ આવે દહીંમાં તો ફુલકી ખાવાની ખૂબ જ મજા આવે છે. અને બંનેને દહીંમાં સરસ રીતે મિક્સ કરી અને દહીંને આપણે સરસ રીતે ફીણી લેશું. અને ત્યારબાદ આપણે તેમાં અડધાથી પોણા કપ જેટલું પાણી એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને દહીં જો તમારું એકદમ જ જાડું હોય તો તમે આમાં 1 કપ જેટલું પણ પાણી એડ કરી શકો છો. અને હવે ફુલકી બનાવતા પહેલાં લાસ્ટમાં આપણે બેટરમાં પિંચ ઓફ બેકિંગ સોડા એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ ફુલકીને તળવા માટે તેલને આપણે પ્રોપરલી ગરમ કરી લઈશું અને તેમાં નાની નાની સાઈઝની ફુલકી પાડી દઈશું.
ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આ ફુલકી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો ફુલકી સરસ ગોલ્ડન બ્રાઉન ફ્રાય થઈ ગઈ છે. તેને આપણે તેલમાંથી નીકાળી અને ટીશ્યુ પેપર પર ટ્રાન્સફર કરી દઈશું. અને હવે આ રીતે આપણે બીજી બધી ફુલકી પણ ફ્રાય કરી લઈશું. અને હવે ફુલકીને દહીંમાં એડ કરતા પહેલા હું તમને તેને તોડીને બતાવી દઉં. એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બની છે. તો હવે આ બધી જ ફુલકીને આપણે દહીંમાં એડ કરી દઈશું અને તેને આ રીતે તેમાં સરસ રીતે ડીપ કરી દઈશું, જેથી કરીને ફુલકી છે એ સરસ રીતે દહીં એબ્ઝોર્બ કરી લે. અને હવે આપણે એક વઘાર કરી લઈએ. જેના માટે એક વઘારિયામાં આપણે 1.5 ટેબલસ્પૂન તેલ લઈ લેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું, 2 નંગ સૂકા લાલ મરચાંને આ રીતના 2 પીસમાં કટ કરીને એડ કરી દઈશું અને લાસ્ટમાં 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બધું એક વખત સરસ રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ વઘારને આપણે દહીં ફુલકીમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ તેના પર થોડા બારીક સમારેલા કાંદા એડ કરી દઈશું, થોડા બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું, થોડો શેકેલા જીરુંનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું, થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું અને લાસ્ટમાં બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. અને હવે આ દહીં ફુલકીને આપણે રેફ્રિજરેટરમાં 2 થી 3 કલાક માટે ઠંડી થવા માટે રાખી દઈશું. અને 3 કલાક માટે રેફ્રિજરેટ કર્યા બાદ આ દહીં ફુલકીને તમે આ ફ્લેવરમાં એઝ ઇટ ઇઝ પણ ખાઈ શકો છો, પણ આજે હું તમને તેને બીજા ફ્લેવરમાં પણ સર્વ કરીને બતાવીશ. તો સૌથી પહેલાં તો સર્વિંગ બાઉલમાં આપણે દહીં ફુલકીને લઈ લેશું. ત્યારબાદ તેના પર થોડી ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું, થોડી કોથમીર અને ફુદીનાની લીલી ચટણી એડ કરી દઈશું અને આ બંને ચટણીની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. થોડા દાડમના દાણા એડ કરી દઈશું અને કોથમીરના પાનથી ગાર્નિશ કરીશું. દહીં બુંદી ચાટ બનાવવા માટે સૌથી પહેલાં આપણે 1 કપ ખારી બુંદી લઈ લઈશું અને તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું અને તેમાં આપણે લ્યુકવોર્મ વોટર એડ કરી દઈશું અને આ બુંદીને આપણે 5 મિનિટ માટે આ પાણીમાં પલાળી દઈશું, જેથી કરીને તેના પરનું જે એક્સેસિવ ઓઇલ હોય તે નીકળી જાય અને બુંદી છે એકદમ જ સરસ સોફ્ટ થઈ જાય. અને મીનવાઇલ આપણે ચાટ માટેનું દહીં પ્રિપેર કરી લઈએ. જેના માટે 1 કપ દહીંમાં આપણે 1/2 ટીસ્પૂન નમક એડ કરી દઈશું, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો એડ કરી દઈશું અને ચાટની અંદર જે દહીં છે એ થોડું મીઠું હોય તો ખાવાની વધારે મજા આવે છે, એટલે આપણે તેમાં 3 ટેબલસ્પૂન શુગર એડ કરી દઈશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી લઈ શકો છો. અને આ બધું આપણે સરસ રીતે ફીણીને મિક્સ કરી દઈશું અને આ દહીંને આપણે આ રીતે ફીણીને જ પ્રિપેર કરશું, તેના માટે મિક્સર જાર કે બ્લેન્ડરનો યુઝ નહીં કરીએ.
5 મિનિટ બાદ બુંદી સરસ પલળી ગઈ છે, તો હવે આપણે તેને ફિલ્ટર કરી લઈશું. અને ત્યારબાદ તેને આ રીતે હળવા હાથે પ્રેસ કરીને તેમાંથી આપણે વધારાનું પાણી છે એ નીકાળી દઈશું. અને હવે આપણે ચાટ બનાવી લઈએ, જેના માટે એક પ્લેટમાં આપણે પાપડી પૂરી એડ કરી દઈશું. અહીંયા મેં મસાલા પાપડી પૂરી લીધેલી છે, તમે પ્લેન પાપડી પૂરી પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ તેના ઉપર બાફેલા બટેટાના પીસીસ એડ કરી દઈશું. બાફેલા ચણા એડ કરી દઈશું. અને તમે આ દેશી ચણાને બદલે કાબુલી ચણાનો પણ યુઝ કરી શકો છો. થોડા બારીક સમારેલા કાંદા એડ કરી દઈશું. બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ તેના ઉપર થોડું નમક સ્પ્રિંકલ કરી દઈશું. થોડું બ્લેક સોલ્ટ સ્પ્રિંકલ કરશું. થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. શેકેલા જીરુંનો પાવડર સ્પ્રિંકલ કરશું. અને લાસ્ટમાં લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું. ત્યારબાદ તેના ઉપર આપણે પ્રિપેર કરેલું દહીં એડ કરી દઈશું. ત્યારબાદ તેના ઉપર પલાળેલી બુંદીનું એક લેયર કરી દઈશું. ત્યારબાદ તેના ઉપર કોથમીર ફુદીનાની લીલી ચટણી એડ કરી દઈશું. અને ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું. અને આ બંને ચટણીની રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ફરી આપણે તેના ઉપર પ્રિપેર કરેલું મસાલા દહીં એડ કરી દઈશું. પાપડી પૂરીને આ રીતે હાથેથી થોડી ક્રશ કરીને એડ કરી દઈશું. થોડા બાફેલા બટેટાના પીસીસ એડ કરી દઈશું. થોડા બાફેલા ચણા એડ કરી દઈશું. બારીક સમારેલા કાંદા એડ કરી દઈશું. બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું. બ્લેક સોલ્ટ સ્પ્રિંકલ કરી દઈશું. શેકેલા જીરુંનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. અને લાસ્ટમાં બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે દહીં બુંદી ચાટ.